મત ભૂલો એહી નામ. આ શિક્ષાપત્રીને ક્યારે ભૂલવી ન જોઈએ. અને બાકી તો આ માયા કેવી છે, અચાનક જ આપણે આ શરીરને છોડી દેવું પડશે. દેવાનંદ સ્વામી અંતિમ કડીમાં કહે છે, जगत की माया जानो ऐसी जैसे पीपर पान. जगत की माया जानो ऐसी जैसे पीपर पान. देवानंद कहे प्रभु भजन बिन. देवानंद कहे प्रभु भजन बिन जन्म वृथा तो जान. जन्म वृथा तो जान. करो ने मन, करो ने मन, करो ने मन कथा मृत पान. करो ने मन हरि कथा मृत पान. करी कथा मृत पान. करो ने मन हरि कथा मृत पान. करो ने मन हरि कथा मृत पान. करो ने मन, करो ने मन हरि कथा मृत पान. करो ने मन हरि कथा मृत पान. जगत की माया जानो ऐसी जैसी पीपर पान. देवानंद कहे प्रभु भजन बिना जन्म वृथा तो जान. જગતની અંદર આપણે જન્મ ધારણ કર્યો છે, માયામય આપણને શરીર મળ્યું છે. જો આપણે સાવધાન રહેશું, ભગવાનની આજ્ઞામાં રહેશું, ભગવાનનું ભજન કરશું, તો આ મનુષ્ય જન્મ વડે આપણને અમૃત પદ કહેતા અક્ષર બ્રહ્મ ધામની પ્રાપ્તિ થશે. બાકી તો અનેક જીવાત્માઓ આ ધરતી પર મનુષ્ય જન્મ ધારણ કરીને જન્મે છે, અને જેમ પાણીમાં પરપોટા થાય અને ફૂટી જાય એની પેઠે જ બધાએ મનુષ્ય જન્મને ગુમાવી અને ચાલ્યા જાય છે. પણ ખરેખર જો આપણે આ મનુષ્ય જન્મથી લાભ લઈ લેવો હોય, આપણા જન્મને સફળ કરવો હોય, નિષ્ફળ અને વૃથા ન કરવો હોય ને, તો આ શિક્ષાપત્રી રૂપ અમૃતનું આપણે હર હંમેશ પાન કરવું જોઈએ. શિક્ષાપત્રી રૂપ અમૃતનું પાન કરવું મતલબ, શિક્ષાપત્રી શું કોઈ પ્રવાહી છે કે આપણે એને ખોબામાં ભરીને કે પ્યાલામાં ભરીને પી જાય? તો ના. શિક્ષાપત્રિક આજ્ઞારૂપી અમૃત છે. એને એ આજ્ઞાઓને આપણા જીવનમાં આચરણમાં મૂકવી, એને કીધું કે શિક્ષાપત્રીનું પાન કર્યું, અમૃતનું પાન કર્યું કહેવાય. એટલે શિક્ષાપત્રીની જે કઈ નાની મોટી આજ્ઞાઓ છે ને, એને આપણે ખાસ જીવનની અંદર ધારણ કરવાની છે, અપનાવવાની છે, એનું આપણે પાન કરવાનું છે.